તમે આ બધા ધંધા તમારે આ બધા ધંધા કરવાનું શરમ નહીં લાગતી લા? હું ધંધા કર્યા હે આવું બધું લોકોના એની તમે હરિયો કરવા નીકળી જાવ છો? હે આખું જગ ધંધો કરે છે પણ મેં ધંધો તો છે નહીં. એ લીગલી ખોટે તો કોઈ કશું કહે છે પકાભાઈ? લીગલી પણ તારું નહીં આવ્યો એ રોજ. પકાભાઈ મેં એ આ લક્કી જોડ માં કઈ લે અને પેલો ભાઈ છે ને હું નામ સુરજીતભાઈ હું થોડા દિવસ પર અહીંથી ગાડી લઈને આવતો બ્રો તે કરોડા ચોકડી પર બચાવ બે કોઈ છોકરા દીકરા નોકરીથી જતા હતા પકાભાઈ તો એની પર બે ડેફું પડ્યું બચાવ બચી ગયા સમજા તમે? એવું કીધું અલા એ હિન્દી ભાષી ભાઈને કીધું મેં આવું એને પૂછજો એને. હા એક વાત છે. હા ના તમે એવું કહો એટલે કહું. હા એટલે તમને એવું લાગતું હોય કે એના પૈસા હારવા આવ્યા? એવું કોણ બોલ્યું? હું તમને એવું કહું કે તમને એવું લાગતું હોય કે એના પૈસા હારવા આવ્યા ને આ પેલું ડેફું પહેર્યું પેલો બચી ગયો તો એવું કહેવામાં હું તારી સાથે એવું તો કહું જૂઠું થોડું બોલું. હા આ ધંધા બધા ખોટા. કયા ખોટા? આ ઓવરલોડિંગ ડમ્ફણીઓ પકડાવાનો તે કેવી રીતે ખોટા? ખોટા ને આ એ પોણી જગ કરે છે. તમે કોઈ એકને ટાર્ગેટ કરે છે. અલા જમીનની અંદરથી પોણી કરી નાખ્યું પકાભાઈ. એ તારું છે? હે તારું છે એટલે તમારી ઈચ્છા એવી છે કે સરકારી જમીન ખોદવી જ જોઈએ એવું? કોણ? તમારી એવી જ છે? મારી કઈ છે? મારું તો છે જ નહીં. આ તો એક છે ભલામણ કરીએ છે અમે કઈ બીજું કંઈ કીધું નહીં. હું તમને તમારું મૌન રાખું છે કે નહીં રાખતો ટીકો? પણ રાખે છે એટલે જ કીધું કે આપે ને. તમે તો મને ઠથરાવત બાઈ જાય ડાયરેક્ટ ફોન કરીને. વાત કરું છું હું બીજા કોઈ જોડે વાત કરું છું. ના ના તમે ડાયરેક્ટ મને ઠથરાવત બાઈ જાય ફોન કરીને. કોને કીધું? હવે નહીં એ શરૂઆત મેં ફોન ઉઠાવ્યો તો મને ઠથરાવતા. કોણ? જો તમારા મોટા ભાઈ આપણા હું કરી લેશો મુન્ના કાકા છે તમારા ભાઈ. તું એવું કે હું કરી લેશો એટલે મારી વાત સાંભળો. એવું ક્યારે બોલ્યો? તું જ બોલ્યો ને? હા એવું બોલ્યો પણ ક્યારે બોલ્યો? ક્યારે બોલ્યો? તમે મને ટતરાયો તારે. તમે ડાયરેક્ટ એવું બોલ્યા કે આ તમારા ધંધા છોડ દો ના ઉઠ્યું એટલે અમે ખોટું કરો તો કેવું જ પડે ને. એટલે કેવી રીતે ખોટું? તમે સરકારી અલા ભાઈ તમે તાલુકાના પ્રમુખ તરીકે તમે ચૂંટાયા તમારે આ 2 નંબરની માટી બંધ કરવાની હોય તો તમે તો ભાઈ એમને સહકાર આપો. એટલે તમારે લીધે આ લીગલી છે એવું ચાલો ને. હવે બીજું શું બોલું મારે તમારા મતે? બોલો તા બીજું. બંધ જ છે પકાભાઈ. હું દુધેશ્વર મહાદેવના હમ ખાઈને કહું હું આ પેલા ઢેફાવાળી પોઝિશનને લીધે જ અહીંયા આવ્યો છે. બાકી મારે આ લક્કી લોકો આખું એ ખોટી નાખ્યું વજાપડા. એ દાડે જુગાભાઈએ મને એવું કીધું હતું સાંભળો કે તમારા સમાજવાળાનું છે તમે બંધ કરો. જો દુધેશ્વરના આમ કહો ખોટું બોલતો ને દુધેશ્વર મહાદેવ મને કાલે જ માર નાખે સાંભળો. તે દાડે હું ને મહેશ હતો લાલુ તે અમે જુગાભાઈને આવીને કીધું કે જુગાભાઈ તમારા સમાજનું છે અમને નથી ખબર પણ કોઈ અંકલેશ્વરનું નામ બોલ્યો ને એટલે અમે બંધ કરી દીધું હતું. ત્યાં એમને એવું કીધું કે એટલે વ્યવહાર નહીં હાલતો એટલે માણસે એમનું બંધ કર્યો. કેમ? ઉત્પલભાઈ લીધે એમની વ્યવહાર નતો લેવાતો સમજ્યા ને? તેરા લક્કીભાઈ મને માથે વિલન બનાવી દીધો હા લોકોએ. પછી એમને વ્યવહાર ચાલુ કરી દીધો. આખું વજાપડા ખોટી ગયું જોયું ને તમે? એ બધો એ લોકોનો વિષય છે, મારો નથી. જો આ મુન્ના મારી વાત સાંભળો. મુન્ના કાકા અમારા આશ્રમના ગુરુ મારી વાત સાંભળો. મુન્ના કાકા એ હતા મારા ગુરુભાઈ છે એટલે એમની લીધે હું કોઈ દા તમારા એન્મેહોડ નહીં આવ્યો કઈ તમે જઈ ઉભા રહ્યા તઈ સાંભળો. નિગમ મોખણે ફરવા મારા ભાઈબંધ છે તો એ કોઈને મેં એવું નહીં કીધું કે ભાઈ પાકા ભાઈને વોટ નહીં હાલવાનો કે પેલા નહીં વોટ હાલવાનો. તારી વાત જ કઈ છે? ના ના કરવાનું તો એને કર્યું. એ બધો પ્રશ્ન હું કોઈને કહેવાય નહીં જો તે કોની માટે કર્યું મેં કોઈને કહેવાયો? હા હા હે બિલકુલ નહીં. મારા કાર્યકાળમાં હું કે તાર પછી હું કોઈ દર મેં કોઈને હરી કર્યું હોય તો મને કે બિલકુલ નહીં. કરી કોઈને હરી એ વિષય જ નથી ભાઈ આપણો. એનું ભોગવશે આપણે. હું ચાલો ફોન મૂકું લે ભાઈ.